નમસ્કાર. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય. અને આ ચેપ્ટર એટલે કે રસાયણ વિજ્ઞાનનું આપણું પાયાનું ચેપ્ટર કે દ્રવ્ય કે જ્યાંથી આપણી સમગ્ર સૃષ્ટિ છે જે ઉદ્ભવી છે એ નાનામાં નાના કણથી આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ. તો દ્રવ્ય શું છે, દ્રવ્ય કોને કહેવાય, દ્રવ્યની લાક્ષણિકતાઓ, ત્યારબાદ દ્રવ્યની અવસ્થાઓ જોઈ અને એમાં જોયું તો આપણે ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર. ત્યારબાદ આપણે એવું જોયું હતું કે ભાઈ દ્રવ્ય છે એના ઉપર તાપમાનની અસર કેવી થાય, અને તાપમાનની અસરમાં આપણે જોયું હતું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ગલનગુપ્ત ઉષ્મા. અને ઉત્કલન બિંદુ એટલે આપણે શું કીધું હતું યાદ કરો, એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવાય. અને આપણે એવું જોયું હતું કે પાણીનું ઉત્કલન બિંદુ 100°C. અને મેં તમને અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટેની પદ્ધતિ આપી હતી. શું કરવાનું? તો સાહેબ યાદ આવી ગયો અમને કે હવે 273 ઉમેરી દેવાના. એ 273 છે એ ઉમેરી દેવાના છે, આપણે જોયું. બરાબર, ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. બરાબર, ચાલો. તો હવે એ આપણે જોયું કે ભાઈ ઉત્કલન બિંદુ એ જોઈ લીધું. ત્યારબાદ આપણે એ જોયું હતું કે ભાઈ દ્રવ્ય છે એની અવસ્થા ઉપર તાપમાનની જુદી જુદી અસર થતી હતી. તમે માનો કે એક સિમ્પલ ઉદાહરણ, નાના છોકરાને આપણે બોલાવીને પૂછીએ ને તો એને ખબર પડે કે ભાઈ અહીં બરફ છે. જો દેખાય છે બેટા, જો બરફ દેખાય છે? હા સાહેબ દેખાય છે. એ બરફને તમે નીચેથી આમ ગરમી આપો તો શું થાય? ઈ કે બરફ ઓગળવા લાગે. સાહેબ આવું હું મને પૂછો, રમવા જવા દો ને. એ બરફ ઓગળવા લાગે મતલબ એને ગરમી આપો તો એ ઘનમાંથી ઓગળીને પ્રવાહીમાં રૂપાંતર થયું. પછી મેં એને પૂછ્યું કે હજી આને ગરમ કરું તો? એ કે સાહેબ અમે શિયાળો હોય ને તો મારા મમ્મી છે ને એ કે પાણીને ચૂલા ઉપર મૂકે ને અથવા તો ગેસ ઉપર મૂકે ને અથવા તો હીટર મૂકે ને ત્યારે એમાંથી સાહેબ આમ ધુમાડા નીકળતા હોય ને એવું લાગે. પાણી ઉકળે ને ગરમ થાય ને એટલે એમાંથી આમ ધુમાડા નીકળતા હોય ને એવું લાગે. એ ધુમાડા એટલે શું હોય તો કે બાષ્પ હોય. એટલે પાણીના શેમાં રૂપાંતર થઈ ગયું? વાયુ અવસ્થામાં. પ્રવાહીનું શેમાં થઈ ગયું? વાયુ. એટલે આપણે એવું ભણ્યા હતા કે ભાઈ ઘન ઉપર તાપમાન વધારો, ગરમી આપતા ઘનનું તાપમાન વધારતા પ્રવાહીમાં, પ્રવાહીનું તાપમાન વધારતા વાયુમાં રૂપાંતર થાય. ત્યારબાદ શું જોયું હતું? વાયુનું તાપમાન ઘટાડતા પ્રવાહીમાં, પ્રવાહીનું તાપમાન ઘટાડતા ઘનમાં. યાદ આવ્યું? વરાળને તમે ઠંડી પાડો, શાક ઘરે આપણે શાક બન્યું હોય, હાઈ જે જમવા બેઠા હોય ને માથે થાળી ઢાંકી હોય, ડીશ ઢાંકી હોય, એ ડીશને તમે જ્યારે લો છો ત્યારે ડીશની સપાટી ઉપર પાણીના નાના 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 બુંદો જામેલા હોય. એ નાના બુંદો ચોથી આયા ભાઈ? એ ચોથી આયા તો કે પેલી વરાળ છે જે શાકની એ ક્યાં અડી હોય, ટચ ક્યાં થઈ હોય તો કે જે ઢાંકણ છે એને, અને ત્યાં એ વરાળ ઠંડી પડી અને એ પ્રવાહીમાં રૂપાંતર થાય. હજી એ પ્રવાહીને તમે ગરમ ઠંડુ પાડો, હજી પ્રવાહીને ઠંડુ પાડો, ફ્રીજમાં મૂકી દીધું, પાછું કાઢો, આઈસ ટ્રે મૂકી, બરાબર, બરફની ડીશ મૂકી અને પછી બહાર કાઢો છો તો એ બરફની ડીશમાં પાણી હતું અને થઈ ગયું શું? બરફ. આ કન્સેપ્ટ આપણને ખબર છે, રેગ્યુલર આપણે પ્રેક્ટિકલ જોઈએ છે. હવે મારે તમને સમજાવવું છે દ્રવ્ય ઉપર દબાણની અસર શું થાય છે. બરાબર. તો વોટ ઇઝ ધ ટાઇટલ? આપણું ટાઇટલ એવું છે કંઈક કે દ્રવ્ય પર થતી દબાણની અસર સમજાવો. તો દ્રવ્ય ઉપર દબાણની અસર શું થાય? તો સૌપ્રથમ તો દબાણ એટલે શું પેલા એ આપણને ખબર હોવી જોઈએ. મેં તમને યાદ કરો, વાયુ અવસ્થાની લાક્ષણિકતા વખતે તમને મેં કંઈક સમજાવ્યું હતું, યાદ છે ને? કે ભાઈ કોઈ સપાટી ઉપર તમે જ્યારે બળ લગાડો છો, કોઈ સપાટી ઉપર તમે બળ લગાડો છો તો તમે સપાટી ઉપર દબાણ આપ્યું એવું કહેવાય. કે બળ છે એ જ્યારે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય, એવી આપણને ખબર છે. અને તેમ છતાં હું અગેન અહીંયા એક વ્યાખ્યા લખું છું એની. બરાબર, ચાલો. દબાણ કીણીય કહેવાય. દબાણ કીણીય કહેવાય. તો કે દબાણ એટલે કે વ્યાખ્યા લખું છું અહીંયા, જોજો, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને તે સપાટી પર લાગતું દબાણ કહે છે.
અને દબાણનું સૂત્ર મેં તમને ત્યારે લખાવ્યું હતું અને કદાચ ન લખાવ્યું હતું, અત્યારે ભણી લ્યો કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. હવે છે ને આપણે વ્યાખ્યા ઉપરથી સૂત્ર બનાવતા શીખીશું કે એકમ ક્ષેત્રફળ, જે શબ્દની આગળ એકમ લાગે એને છેદમાં મૂકી દેવાનું. કોની આગળ એકમ લાગ્યું? ક્ષેત્રફળ આગળ એકમ લાગ્યું. એકમ જેને સૂંઢમાં લાગી જાય એને હાથી બનાવી દેવાનો, હાથી વજનદાર એને મૂકવાનું નીચે. યાદ રહ્યું કે ભાઈ એકમ ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ નીચે, એના ઉપર શું લગાડીએ છીએ તો કે બળ લગાડીએ છીએ, એટલે કે બળના છેદમાં ક્ષેત્રફળ. હવે એક નાની એવી પ્રેક્ટિકલ કરીએ. એક પ્રેક્ટિકલમાં એક પાત્ર લઉં છું, બરાબર. એ પાત્ર લીધું, એમાં એક પિસ્ટન, પિસ્ટન એટલે શું દીકરાઓ ખબર છે? પિસ્ટન શબ્દ સાંભળો છે અમે? હાલો, આને હું કહું છું સિલિન્ડર. આ જે પાત્ર છે એને હું કહું છું સિલિન્ડર, અને આને હું કહું છું પિસ્ટન. પિસ્ટન એટલે બીજું કાંઈ નહીં. તમે ઇન્જેક્શન જોયું? હા સાહેબ, ઇન્જેક્શન જોયું. એ ઇન્જેક્શનમાં તમે જે ખેંચો છો અને પછી તમે જે દબાવો છો, એ જે ઉપર નીચે જે થાય છે એને પિસ્ટન કહેવાય. અને જે સ્થિર રહે છે, જે ભાગ કે જેમાં દ્રવ્ય સમાશે, જે લિક્વિડ છે, દવા છે, કેમિકલ છે, એ જે સમાશે, જે ભેગું કરશે, એ જે જગ્યા છે એને સિલિન્ડર કહીશું. મેં તમને સિમ્પલ ઉદાહરણ આપ્યું આ વસ્તુનું, બરાબર. અને એમ છતાંય જો તમને ન ખબર હોય તો હજી એક હું માનો કે ઉદાહરણ આપું તમને, એક સિમ્પલ. 2 જ મિનિટ હું એક વસ્તુ લઈ લઉં. મારી પાસે અત્યારે હાલમાં એક કસ નળી છે. શું છે? એક કસ નળી છે. અને એ કસ નળીમાં માનો કે આવી રીતે, ચલો આ કસ નળી છે, બરાબર. આ કસ નળી છે, આને હું સિલિન્ડર કહી દઉં. આને હું શું કહી દઉં? સિલિન્ડર. અને માનો કે હું આ રીતે એક પિસ્ટન લઉં છું, આને મેં કીધું પિસ્ટન. આને હું કહી દઉં, માનો કે ફિટ ટુ ફિટ, કટ ટુ કટ હોય તો એને માનો કે હું પિસ્ટન કહી દઉં. બરાબર. 2 જ મિનિટ આપો મને, 2 જ મિનિટ. દીકરાઓ, આપણે મસ્ત રીતે આ પ્રયોગને સમજીએ, મસ્ત રીતે, કમ્પ્લીટલી, બરાબર. ચાલો જોઈએ આપણે. આને પિસ્ટન કીધું મેં, પેન્સિલ છે એને મેં શું કીધું? પિસ્ટન કીધું. અને જેમ ઓલામાં આગળનો ભાગ છે એ જેમ તમને ખબર છે કે ભાઈ એમાં આગળનો ભાગ છે એમાં રબર હોય. શું કામ રબર હોય? તો કે હવા ચુસ્ત રીતે પેક થાય ને એટલે. તો હવે માનો કે આ શું છે? પિસ્ટન કીધું. આને મેં શું કીધું? સિલિન્ડર. હવે અંદર જ્યારે તમે આમ દબાણ, અહીંથી આમ તમે દબાણ આપો, હું માનો કે આમ દબાવું એટલે એ શું થશે? દબાણ થશે, દબાણ લાગશે અંદર, હા કે ના? તો એ જ વસ્તુ છે અહીંયા. માનો કે પેલા કેસમાં અહીંયા સિલિન્ડરની અંદર છે શું? તો કે વાયુના કણો છે, છૂટા છૂટા રખડે છે, વાયુના કણો છે. શું છે? વાયુના કણો. હવે હું શું કરું છું તો કે દબાણ લગાડું છું. શું લગાડું છું? નીચેની તરફ દબાણ લગાડું છું. તો હવે તેની અવસ્થા કેવી થશે? હવે તેની અવસ્થા કંઈક આવી થશે. પિસ્ટન છે થોડું એવું નીચે આવશે. પિસ્ટન છે નીચે આવશે, એ તો સ્વાભાવિક છે, બરાબર. પણ એમ હાથેથી આપણે જે દબાણ આપીએ એ નો હાલ્યો, ઉચ્ચ દબાણ આપવું પડે. ઉચ્ચ દબાણ આપો ને ત્યારે એ નીચે આવશે, એટલે એના કણો છે થોડાક નજીક આવશે, બરાબર છે, વાંધો નહીં. હવે હજી ઉચ્ચ દબાણ, પણ તમને એમ થાય કે આ ઇન્જેક્શન છે, માનો કે આ ઇન્જેક્શન છે, એમાં કે આપણે આમ દબાણ આપીએ અને પછી એ છે હું આ કણો છે નજીક આવી જાય. ઇન્જેક્શનથી એટલે આપણા દબાણથી કશું ન થાય દીકરાઓ, કશું ન થાય. આપણે દબાણ આપીએ એનું શું ફેર પડવાનો? એ આપણું નહીં, ઉચ્ચ દબાણ દેવાનું, બરાબર. અને ત્યારબાદ હવે હું પિસ્ટનને હજુ એ બળ આપીશ, ઉપરથી બળ આપવું એટલે કે દબાણ લગાડતો રહું, તો પિસ્ટન છે એ એકદમ નીચે આવી જશે. અને જે કણો છે, જે કણો અંદર હતા એ પણ એકદમ નજીક આવી જશે. તમને ફરક દેખાય છે, સામો ફરક દેખાય છે, બરાબર. આ વસ્તુને હું મૂકી દઉં વ્યવસ્થિત રીતે, નાજુક વસ્તુ.
અહીંયા ફરક તમને સામો દેખાય છે કે પેલા કેસમાં જે કણો છે છૂટા છૂટા હતા, દબાણ આપ્યું એટલે કણો ભેગા ભેગા થયા, હજી દબાણ આપ્યું એટલે ભેગા ભેગા થયા. આને પ્રેક્ટિકલ લાઈફમાં કરું ને તો તમે બેન્ચમાં 2 વ્યક્તિ બેઠા છો. કેટલા બેઠા છો? 2 વ્યક્તિ મસ્ત છૂટા છૂટા બેઠા છો, વચ્ચે બેગ મૂક્યું. આ સાહેબ રેગ્યુલર સ્કૂલ ચાલુ હતી ત્યારે અમે આમ જ કરતા હતા. હવે મેં એક ત્રીજા છોકરાને એમાં બેહાડી દીધો, મેં દબાણ આપ્યું એટલે તમે કણો નજીક નજીક આવ્યા. હજી બીજા 2 છોકરા એ બેન્ચીસમાં બેઠા, કેવા આમ કટ્ટુ હાવ ફટ્ટુ ફીટ બેહી ગયા. દબાણ જેમ જેમ વધતું ગયું કણો નજીક નજીક આવતા ગયા. આ થઈ દ્રવ્ય ઉપર દબાણની અસર. આ અવસ્થા કઈ હતી તો કે હવે હું અહીંયા ફોડ પાડું છું, વાયુ અવસ્થા હતી. આ એના કણો જેમ નજીક જાય, થોડાક નજીક આવ્યા, વાયુમાં છૂટા છૂટા રખડતા હોય, આપણે ભણી ગયા. આમાં થોડાક નજીક આવ્યા એટલે પ્રવાહીમાં રૂપાંતર થયું, અને હજી તમે દબાણ વધારો છો તો એ ઘનમાં રૂપાંતર થાય. હવે તમને એમ થાય કે હે સાહેબ આપણે વાયુને દબાણ વધારીએ, દબાણ આપીએ તો એ પ્રવાહીમાં રૂપાંતર થાય છે. તો એક કામ કરીએ, ખાલું પિચકારી લઈએ, મોટી પિચકારી, આગળથી આંગળી રાખી દઈએ અને પછી આપણે દબાણ વધારતા જઈએ એટલે પાણી બની જાય ઓટોમેટિક. કે હોળીમાં પાણી ભરવાનું ઝંઝટ જ નહીં, આમ હવામાં ભરવાનું, આગળથી ડટ્ટો મારી દેવાનો, પછી દબાણ આપવાનું એટલે પાણી બની જાય, પછી પાણી ઉડાડી દેવાનું. ના બેટા ના, ખાલી એટલા દબાણે નહીં થાય. ચોખવટ કરી દઉં છું, ઉચ્ચ દબાણની વાત થાય છે. અહીંયા ઉચ્ચ દબાણની વાત થાય છે. ઉચ્ચ દબાણ એટલે એવું મગજમાં કન્સેપ્ટ એવો ન કરતા, નકર પાછા ઘણા હોળી આવશે ને પિચકારીઓ લઈને આમ પાણી બાણીની જરૂર નહીં કે રસ્તામાં હેલા જાય, આમ હવા ભરી, આગળથી આંગળી રાખી, બળ કર્યું, દબાણ આપ્યું, પ્રવાહી પાણી બની ગયું, હાલો એ ઉડાડી દો. ના ના બેટા ના, એવું ન હોય, એવું ન હોય. ઉચ્ચ દબાણની જરૂર પડે, પણ હા ચોક્કસથી અસર થશે ને થશે. બરાબર. તો હવે અહીંયા હું લખું છું, આનું જે વર્ણન છે કે જ્યારે વાયુ અવસ્થા પર દબાણ વધારવામાં આવે છે ત્યારે તે વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં અને પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતર પામે છે. તો હવે હું એ લખું છું કે જ્યારે વાયુ અવસ્થા પર ઉચ્ચ દબાણ લગાડવામાં આવે છે ત્યારે તે વાયુ અવસ્થામાં રહેલા કણો નજીક નજીક આવે છે. આ નજીક નજીક આવેલા કણો નજીક નજીક આવેલા કણોને લીધે તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય છે અને સતત ઉચ્ચ દબાણ આપતા તે ઘન અવસ્થામાં રૂપાંતર પામે છે. એટલે આજે મેં વાત કરી અને હવે આપણે શબ્દોમાં વર્ણન કર્યું. આપણી મૌલિકતા દાખવી અને આપણી રીતે વ્યવસ્થિત રીતે વૈજ્ઞાનિક શબ્દનો, વ્યવહારિક શબ્દનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે. બરાબર. પછી એમ ન લખતા કે જ્યારે વાયુ પર બહુ દબાણ લખે, બહુ લખ્યો બહુ ઘણા હોય ને, આપણે જેમ બોલીને એમ લખે. જ્યારે વાયુ અવસ્થા પર બહુ દબાણ લગાડવામાં આવે છે ત્યારે તે વાયુ અવસ્થામાં રહેલા કણો ઓરા આવે છે. ઓરા નજીક નજીક. એટલે હાવ બોલી એમ નહીં લખવાનું, થોડાક વૈજ્ઞાનિક ભાષાના શબ્દોનો પ્રયોગ કરવાનો. સમજ્યા? ઓરા ને આઘા ને આપણે બોલીએ ખરા, હું બોલું છું, મારથી ઘણી વાર બોલાઈ જાય. મોર થા, આગળ થાની જગ્યાએ એવા આપણા શબ્દો જે આપણી તળપદી ભાષા છે ને છોડવાની નથી કહેતો હું, પણ લખાણમાં એને પાછી ભેગી નથી રાખવાની. સમજ્યા? હા, વ્યવહારમાં તમ તારે બોલજો, તમ તારે, હું એમ નથી કહેતો બહુ આપણે બહુ ચોખ્ખું બોલવાનું એવું નહીં, પણ હા લખાણમાં આપણા શબ્દો છે એ વ્યવસ્થિત રજૂઆત હોવી જોઈએ કે જે નયન રમ્ય હોય, કે સામેવાળા વ્યક્તિને ગમે અને વાંચવું ગમે, સાંભળવું ગમે એવું લખવાનું.
બરાબર. ચાલો હવે સીધી વાત છે, આપણે કોઈકના લગ્નમાં ગયા હોય, કોઈકના લગ્નમાં, તો એ કેવા ટીપ ટોપ તૈયાર થઈને જાય. કેમ? તમને જોવાના છો, તમને ઓ હે સરસ સરસ, અરે વાહ મસ્ત કપડાં પહેરે, તમને જોવાના ના. તમે શું કામ તૈયાર થાવ છો? તો કે સામેવાળા વ્યક્તિને આપણે વ્યવસ્થિત લાગીએ એટલે. નાઇટ ડ્રેસના લેંઘામાં કેપરી પહેરીને આપણે કદી જાતા નથી જાતા ને. તો એનું કારણ શું છે? સામેવાળા વ્યક્તિને આપણું જે દેખાવ છે, બાહ્ય દેખાવ, એ સારો લાગવો જોઈએ. તો આપણે કંઈક એની નજરમાં કંઈક સારા લાગીએ. તો એવું જ પેપરમાં હોય દીકરાઓ, એવું જ પેપરમાં હોય. પેપરની રજૂઆત તમે સારી કરો, તમારું લખાણ સ્પષ્ટ રાખો, સ્વચ્છતા રાખો, આકૃતિ છે વ્યવસ્થિત દોરો, અને તો એ સામેવાળા વ્યક્તિ એટલે કે અમારી જેવા શિક્ષકો ઉપર સારી છાપ છોડે. અને સારી છાપ છોડે એટલે ઓટોમેટિક 2 થી 3 માર્કનો વધારો એમને મળે. આ એક મેન્ટાલિટી છે. તમે સરસ મજાના 4-5 પ્રશ્નો લેખાવ એટલે અમારા મગજમાં એક છાપ ઊભી થાય કે ના, આ વિદ્યાર્થી છે વ્યવસ્થિત છે, આ વિદ્યાર્થી હોશિયાર છે, એણે લખ્યું એ બધું બરાબર હોય. અને પછી પેપર ચેક થાય એટલે ક્યાંક ને ક્યાંક એક મેન્ટાલિટી, એક સાયકોલોજીકલી વસ્તુ છે. આ સિમ્પલ છે. તો આપણે વ્યવસ્થિત રીતે પેપર લખવાનું. પેપરની વાત કરું છું હું દીકરાઓ, હજી તો આપણે સાહેબ શરૂઆત કરી ભણવાની, પેપરની ક્યાં માથાકૂટ કરો. પેપર તો પેપરને ધ્યાનમાં લઈને જ આપણી સિસ્ટમ જ એવી છે, પરીક્ષા લક્ષી જ કામ કરવાનું છે. તો આ વાત થઈ દબાણ. હવે હું તમને એને ટૂંકમાં સમજાવું. આને સાહેબ આટલું બધું લખવું એના કરતાં અમને કંઈક એવી વસ્તુ આપો જે અમે યાદ રાખીએ ને એના ઉપરથી અમે લખી શકીએ. નાની એવી ગોળી આપો કે જે પરીક્ષામાં મોટો ગોળો બોમ્બ ફોડી શકીએ. ગોળો એટલે ગોળા નથી મારવાના. હું એમ કહું સાહેબ, અમને સાહેબે ગોળા મારવાનું કીધું એટલે લખ્યા પછી પિક્ચરની સ્ટોરી. એમ નહીં દીકરાઓ, એમ નહીં. જ્યારે જોજો, વાયુ અવસ્થા પર દબાણ વધારવામાં આવે, ઉપર એરો શું દર્શાવે? વધારવામાં આવે, ત્યારે એ પ્રવાહીમાં રૂપાંતર થાય. અને પ્રવાહી અવસ્થા પર દબાણ વધારવામાં આવે ત્યારે એ શેમાં રૂપાંતર થશે? ઘનમાં. એ તો આપણે ઉદાહરણમાં જોયું કે ભાઈ વાયુ ઉપર દબાણ વધાર્યું, કણ નજીક આવ્યા એટલે પ્રવાહીમાં થયા, અને પ્રવાહીમાં મેં દબાણ હજી વધાર્યું એટલે એનું રૂપાંતર છે એ ઘનમાં થયું. હા સાહેબ, એ સમજાણો. હાલ હવે તો કે ઘન ઉપર જો તમે હવે દબાણ ઘટાડો છો, ઘન ઉપર દબાણ ઘટાડો તો એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય, અને હજી એ દબાણ ઘટાડો તો એ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય. ક્લિયર? એટલે એનું એક ઉદાહરણ આપું હું તમને કે સિલિન્ડર, એલપીજી ગેસનું સિલિન્ડર છે. મેં તમને આની પહેલાં વાત કરી હતી. પ્રવાહી અવસ્થાના ગુણધર્મો વખતે વાત કરી, કોઈને કહેતા નહીં, મેં યાદ કરાવી દીધું છે. કોઈને કહેતા નહીં, સાહેબે યાદ કરાવ્યું છે. તો એમાં મેં તમને એમ કીધું હતું કે ઓલું ગેસની અંદર ગેસ ભર્યો હોય ને, સિલિન્ડરની અંદર બાટલાની અંદર ગેસ ભર્યો ને, આપણને એમ થાય ઓહો આમાં પાણી ભર્યું છે, પ્રવાહી ભર્યું છે. પણ તમે જ્યારે સિલિન્ડર સ્ટવ ચાલુ કરો છો, ગેસનો સ્ટવ ચાલુ કરો તો ત્યાં ફુવારા નથી મારતા પાણી, પ્રવાહીના ફુવારા, ત્યાં તો વાયુ જ આવે છે. કેમ? તો કે એ સિલિન્ડરમાં ઉચ્ચ દબાણે ભરેલું છે. ઉચ્ચ દબાણે ભરેલું છે તો એ પ્રવાહી અવસ્થામાં જેવું તમે એ ગેસની બહાર નીકળે છે એટલે દબાણ એનું ઘટી ગયું. પ્રવાહીનું દબાણ ઘટે, પ્રવાહીનું દબાણ ઘટે તો એ શેમાં રૂપાંતર થઈ જાય? વાયુમાં. પ્રેક્ટિકલ ઉદાહરણ છે આપણી પાસે, સમજવાનું છે. કન્સેપ્ટ ક્લિયર થાય? હવે એક તમે કદાચ નામ સાંભળ્યું હોય કે નથી સાંભળ્યું મને ખબર નથી. જો સાંભળ્યું હોય તો વેલ એન્ડ ગુડ, અને જો ન સાંભળ્યું હોય તો જરા ધ્યાન દઈને અહીંયા જોઈ લો. સૂકો બરફ. હે સાહેબ, ભીનો બરફ આવે એમ નહીં, સૂકો બરફ. સૂકો બરફ શું છે એ હું તમને કહું કે આપણે વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન વાયુ છે 78%. આપણે ભણી ગયા ધોરણ 8માં નાઇટ્રોજન ચક્રમાં. હવે 78% નાઇટ્રોજન છે. આ સિવાય બીજું કોણ છે? ઓક્સિજન 21%, એ આપણને ખબર છે. આ સિવાય બીજું કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા અન્ય વાયુ. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે દીકરાઓ, એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને જ્યારે ઉચ્ચ દબાણ આપવામાં આવે ત્યારે એ વાયુ એ ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય, અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય અને એને કહેવાય સૂકો બરફ. એટલે સૂકો બરફ એટલે નથિંગ બટ ઘન કાર્બન ડાયોક્સાઇડ.
ઘન કાર્બન ડાયોક્સાઇડ. હવે આ ઘન કાર્બન ડાયોક્સાઇડ છે એને તમે ગરમી આપો ને તો એ પાણી ન બને, પ્રવાહી બને જ નહીં, સીધું વાયુમાં રૂપાંતર થાય. અને આપણે વાયુમાંથી સીધું સૂકા બરફને શેમાં રૂપાંતર કર્યું છે? ઘનમાં. બરાબર. તો આ છે, આને દર્શાવાય કેમ? તો જો એ દર્શાવવાની રીત છે. કાર્બન ડાયોક્સાઇડ એને દર્શાવાય CO2, એ બધાને ખબર છે. કાર્બન ડાયોક્સાઇડને CO2 દર્શાવાય એ બધાને ખબર છે. તો સાહેબ એમાં નવું હું? તો કે નવું કઈ અવસ્થા છે? ઘન અવસ્થા છે. કઈ અવસ્થા છે? ઘન અવસ્થા. એટલે એને નીચે કૌંસમાં દર્શાવાય S, સોલિડ. મેં આની પહેલાંય સમજાવી દીધું છે પાણી વખતે, અને તેમ છતાં અહીંયા લખી દઉં છું. ઘન એટલે એને કહેવાય ઇંગ્લિશમાં સોલિડ, એટલે એને દર્શાવાય S. પ્રવાહી એટલે એને કહેવાય લિક્વિડ, એટલે એને કહેવાય L. અને વાયુ એને કહેવાય ગેસ, એટલે એને દર્શાવવા માટે G નોટેશન વપરાય. એટલે અહીંયા મેં શું લખ્યું છે? S. સૂકો બરફ, ઘન કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, સોલિડ સ્ટેટ એટલે કે ઘન અવસ્થા. આ બધું શીખજો. ધોરણ 10માં શરૂઆત છે, પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એમાં આ બધું શીખવાનું આવશે. તમને સર એમ કહેશે કે આપણે 9મા ધોરણમાં ભણી ગયા, તો ભણજો. તો આ થયું CO2S એટલે કે ઘન કાર્બન ડાયોક્સાઇડ. તો સૂકો બરફ છે એ ઘનમાંથી સીધો વાયુમાંથી સીધો ઘન થયો, અને ઘનમાંથી સીધો તમે છૂટું કરો એટલે વાયુ થાય. એટલે તમે સૂકા બરફને તમે ઉર્ધ્વપાતી પદાર્થ કહી શકો, કારણ કે ઘનમાંથી સીધું વાયુ થયું ને વાયુમાંથી સીધું ઘન થયું. હાલો, એટલે આ સૂકો બરફ. પરીક્ષામાં પૂછી શકાય કે સૂકા બરફનું અણુસૂત્ર લખો. પ્રશ્ન જો પૂછે કે સૂકા બરફનું અણુસૂત્ર, તો આ છે CO2S. ખાસ આ દર્શાવવાનું. કહેતા નહીં સાહેબ ન લખી તો હાલે, એવું નહીં હાલે. અહીંયા લખવું પડે કે ઘન કાર્બન ડાયોક્સાઇડ છે એટલે CO2S છે. ચલો, હવે આ વાત થઈ કે ભાઈ દ્રવ્ય પર થતી દબાણની અસર. આ બધું લખવાનું અહીંયા કે સૂકો બરફ, બરાબર, લખું છું અહીંયા. એ કાર્બન ડાયોક્સાઇડ ઉપર કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ છે. બરાબર. તે વાયુ અવસ્થામાંથી સીધો જ ઘન અવસ્થામાં રૂપાંતર પામી શકે છે અને ઘન અવસ્થામાંથી સીધો જ વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે. ચાલો, સમજાઈ ગયું? એટલે આ વાત થઈ દબાણ એટલે શું. એટલે તમને જો પ્રશ્ન પૂછે કે દ્રવ્ય પર થતી દબાણની અસર સમજાવો, તો આપણે દરેક વસ્તુનું વર્ણન કરવું પડે. એક વખત આ આકૃતિમાં દર્શાવી દેવાનું બધું કે આને સિલિન્ડર કીધું, આ પિસ્ટન કીધા, આ ઉચ્ચ દબાણ કીધું, બરાબર. અને અહીંયા હું અંદર આ જે કણો છે એના તરફ એરો મારીને એને એમ કહી દેવાનું. કોને કહી દેવાનું? પેપર ચેકરને, કે એ છે દ્રવ્યના કણો છે. એ શું છે? દ્રવ્યના કણો. એક આકૃતિમાં દર્શાવી દો, પછી બાકીની આકૃતિ ચાલે. પણ હા, અહીંયા વાયુ, પ્રવાહી અને ઘન એવું તમારે દર્શાવવું પડે. ત્યારબાદ આ વાત કરી, બરાબર. નજીક આવેલા કણોને લીધે તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે, કારણ કે કણો થોડાક નજીક આવે એટલે નામ પ્રવાહી કહેતા. યાદ કરો પલ જબ મેને એહસાસ સિખલાયા થા. ઘન તો કે હાવ નજીક હોય, પ્રવાહી તો થોડાક છૂટા, વાયુ તો કે રખડતા ભખડતા હોય, બરાબર. ચાલો, તો આ વાત થઈ આપણી દ્રવ્ય પર થતી દબાણની અસર. હવે મારે તમને એક આજે અત્યારે દબાણની અસર સમજી લીધું. આની પહેલા આપણે આગળના લેક્ચરમાં તાપમાનની અસર જોઈ હતી, અને તાપમાનની અસરમાં મેં તમને કીધું હતું કે ઘનનું તાપમાન,
વધારીએ એટલે પ્રવાહી થાય ને પ્રવાહીનું તાપમાન વધારીએ એટલે વાયુ થાય. પણ અહીંયા ઊંધું છે. ઘનનું દબાણ વધારીએ, જોજો, ઘનનું દબાણ ઘટાડીએ, સોરી વધારીએ નહીં, ઘનનું દબાણ ઘટાડીએ તો પ્રવાહીમાં રૂપાંતર થાય. તાપમાન વધારીએ તો પ્રવાહીમાં થાય, દબાણ ઘટાડીએ તો પ્રવાહીમાં થાય. પ્રવાહીનું તાપમાન વધારીએ તો વાયુમાં થાય, પણ પ્રવાહીનું દબાણ ઘટાડીએ તો વાયુમાં થાય. તાપમાન અને દબાણ એકબીજાથી આ કિસ્સામાં વ્યસ્ત છે, આ કિસ્સામાં વ્યસ્ત જેવું છે, ઊંધું છે એમ કે ભાઈ ઘનમાંથી જ્યારે તમારે પ્રવાહી કરવું હતું તાપમાનથી તો તમારે એનું તાપમાન વધારવું પડતું હતું, પણ જો મારે ઘનમાંથી પ્રવાહી કરવું હોય દબાણથી તો મારે એનું દબાણ છે એ ઘટાડવું પડે, ઊંધું છે, બરાબર. એટલે એ આપણો કન્સેપ્ટ થયો, એને આપણે એવી રીતે સમજીશું ને એકબીજા સાથે જોડી સાંકળી અને આપણે યાદ રાખશું. તમે કોઈ પણ કન્સેપ્ટને એકબીજા સાથે કમ્પેર કરી દો ને એટલે તમને લાંબા સમય સુધી યાદ રહે. આ બધી મેથડ છે યાદ રાખવાની, બરાબર. ચાલો હવે એક નવો પ્રશ્ન આપણે લઈએ કે દ્રવ્યના સ્વરૂપોનું આંતરિક રૂપાંતરણ સમજાવો. આનો ખાલી આપણે ચાર્ટ સમજો, ચાર્ટ ઇન ધ સેન્સ કે હું તમને સ્ટેપ સમજાવું એ આપણે સમજી લઈશું એટલે આપણને એમાંથી જે કંઈ પણ એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા બનતા હશે એ મોસ્ટ ઓફ આપણે આ જે છે એના માટે ઉપયોગી છે. તો હવે જોજો હું કઈ રીતે લખું છું. મારી પાસે એક છે ઘન, પ્રવાહી, વાયુ, બરાબર. ઘન, પ્રવાહી, વાયુ. બરાબર. એક કામ કરીએ, ઘન છે ને તો આપણે મસ્ત રીતે યાદ રાખીએ. જોજો આકૃતિ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ ઘન છે, ના પ્રવાહી છે, ના વાયુ છે. ચાલો, ઘન છે, ઘન, બરાબર. તો આ ઘન. પ્રવાહી છે, પ્રવાહી કોણ છે? પરવાહી. પરવાહી છે, આ પરવાહી. વાયુ છે તો વાયુ. હાલો થોડી ક્રિએટિવિટી નાખી. હવે આંતરિક રૂપાંતરણ છે એટલે અંદરો અંદર થતું રૂપાંતરણ મારે તમને સમજાવવું છે. તો થોડીક એવી જગ્યા ઘટશે, વાંધો નહીં. હાલો ચાલો, ઘન અહીંયા લખું હું પ્રવાહી અને અહીંયા લખું હું વાયુ, બરાબર. હવે ઘન, પ્રવાહી, વાયુ. ઘનનું જ્યારે પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે ત્યારે એને પીગલન કહે છે. ઘનમાંથી પ્રવાહી થાય, આપણને ખબર છે બરફ છે એ પ્રવાહી પાણીમાં રૂપાંતર થાય અને આપણે પીગલન કહીએ છીએ અને એની ઉપરથી આપણે કહીએ છીએ ગલન. કઈ પ્રક્રિયાથી ઘનમાંથી પ્રવાહી થાય? ગલન. ગલનથી ઘનમાંથી પ્રવાહી થાય. પ્રવાહીમાંથી જ્યારે વાયુમાં રૂપાંતર થાય છે તો આપણને બધાને ખબર છે કઈ, તો કે ઉત્કલન. ઉકળે છે ત્યારે પ્રવાહીમાંથી વાયુ થાય છે ને. ઓકે, હવે વાયુમાંથી પ્રવાહી થાય છે જ્યારે વાયુમાંથી પ્રવાહી થાય ને, વાયુમાંથી મેં તમને ઓલો શાકની ડીશ ઢાંકી હતી એ ઉદાહરણ. તો વાયુમાંથી જ્યારે પ્રવાહી થાય છે ત્યારે એને કહીશું સંઘનન. સંઘનન આ શબ્દ આપણે 9મા ધોરણના વિજ્ઞાનમાં બીજી વાર પણ સાંભળવાનો છે અને સમજવાનો છે. ક્યારે? તો કે આપણા 13મા ચેપ્ટરમાં. 13મું ચેપ્ટર નહીં, સોરી 12મું ચેપ્ટર ધ્વનિ છે, એ 12મા ચેપ્ટર ધ્વનિમાં આ સંઘનન શબ્દ સાંભળવામાં આવશે. જે કણો કણો એ અલગ વસ્તુ છે, સંઘનન અલગ છે, બરાબર. આ સંઘનન એટલે શું? તો કે આપણે અહીંયા સંઘનન એટલે કણો નજીક આવવા એવું સમજશું, કણોનું અથડામણ થવું એવું સમજશું. તો વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે
તો એને આપણે શું કહીશું? સંઘનન. અને પ્રવાહીમાંથી જે ઘન થાય છે, પ્રવાહીમાંથી જે ઘનમાં રૂપાંતર થાય છે, બરાબર, એ પ્રવાહીમાંથી જે ઘન થાય છે એને આપણે કહીશું ઘનીભવન. શું કહીશું? ઘનીભવન. બરાબર, ઘનીભવન અથવા તો ઘનીકરણ. ઘનીકરણ અથવા ઘનીભવન બે હરખું થાય. ઘનીકરણ લખીએ, ઘનીકરણ. બરાબર, ચાલો, ઘનીકરણ. તમને સંઘનનની જગ્યાએ પ્રવાહીકરણ પણ લખી શકો. કેમ? તો કે પ્રવાહીમાં રૂપાંતર થાય છે એટલે પ્રવાહીકરણ પણ લખી શકો. બરાબર, એટલે વાયુમાંથી પ્રવાહી થાય એટલે પ્રવાહીકરણ પણ લખી શકો. એટલે કે સંઘનનની જગ્યાએ જો યાદ ન આવે તો પ્રવાહીકરણ લખો તો કોઈ માર્ક્સ કાપી શકે નહીં. પ્રવાહીમાંથી ઘન થાય છે અને ઘનીકરણ. પણ તમને યાદ કરો, મેં કીધું તો અમુક અસામાજિક તત્વો હોય, આળવિતરા હોય, ઊંધા હોય, કોઈ નિયમ લાગે જ નહીં. ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થાય, ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થાય અને વાયુમાંથી સીધું ઘનમાં રૂપાંતર થાય. એને આપણે શું કહેતા હતા? તો કે એ પ્રક્રિયાને કઈ કહેતા હતા? ઉર્ધ્વપાતન. ઉધર્વ નહીં, ઘણા ઉધર્વ બોલતા હોય. ઉર્ધ્વપાતન. બરાબર, ઓકે. ઘનમાંથી વાયુ, વાયુમાંથી ઘન, એટલે આ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહેવાય. એટલે આમાંથી જો ઘણા બધા ખરા ખોટા ખાલી જગ્યા MCQ બને, પણ તમે આમાંથી કોઈ પણ રીતે મારી મચકોડીને પૂછે તો પણ આપણને આવડતું હોવું જોઈએ. બરાબર, ચાલો હવે આગળ વધીએ. તો આમાંથી કઈ કઈ રીતે પ્રશ્ન પૂછી શકાય? ફટાફટ કહી દઉં તમને MCQ કઈ રીતે બનાવી શકાય. કે ભાઈ ઘનમાંથી પ્રવાહી બનવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવાય છે. નીચેનામાંથી ખાલી જગ્યા પ્રક્રિયા કહેવાય. એ ઓપ્શન આપે ગલન, બી ઘનીકરણ, સી સંઘનન, ડી ઉત્કલન. બરાબર, તો એ બધું આમાંથી કઈ રીતે પછી, અથવા એમ પણ કે ઘનમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને સંઘનન કહે છે. વિધાન સાચું છે ખોટું? તો કે ખોટું, કારણ કે ઘનમાંથી વાયુ થાય શું કહેતા હતા? ઉર્ધ્વપાતન. એટલે આ રીતે આ દ્રવ્યના સ્વરૂપોનું આંતરિક રૂપાંતરણ પૂછે તો 2 માર્કના પ્રશ્નમાં તમારે આકૃતિ દેવાની છે. બરાબર, પણ ક્યાંય એક પણ પ્રક્રિયામાં ઊંધા ચતું ન થવું જોઈએ, નહીતર પ્રક્રિયા ઊંધી થઈ જાય, આપણે વૈજ્ઞાનિક બની જઈએ. અને કારણ વગરના વૈજ્ઞાનિક એમનેમ તો થવાય નહીં, થપ્પો લગાડાય નહીં. તો આ સાથે આપણો લેક્ચર છે અહીંયા પૂરો કરીએ છીએ. એટલે આજના લેક્ચરમાં દબાણની અસર જોઈ. દબાણની અસર પછી શું જોયું? તો કે દ્રવ્યોની અંદરો અંદર આંતરિક રૂપાંતરણ શું થાય છે એ જોયું. એટલે હોમવર્ક જે આપવામાં આવે વ્યવસ્થિત વિડીયો જોઈન કમ્પ્લીટ કરવાનું છે. આ સાથે લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય વિજ્ઞાન.